જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે ઉદિત ભયો પ્રગટ ભાન જીવ જંત સુખિત ભાન બ્રહ્મર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કરત ગાન જાગન કી બેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખાર બિંદ દીનન કુદેત દાન ભૂષણ અમૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે પ્રાત સવે રઘુવીર જગાવે કૌસલ્યા મહતારી ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે તાલી સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતોહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવતય ભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી કરીય સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કડી મારકંડ શ્વેત ગંગાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરે ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા મનેક મોતી પના જોત કી જડી રતન સિંહાસના બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરિહર સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર રંગ બીજે હિર્દે તાલ વિમલ બોધ પંચ ભાતિ જારી તન મન નિજ પર હરો તો આય વેદ ज्योत विमल बोध बहे दीन राति आरती रघुनाथ जी की जय पर भाती कहत कबीर समझ धीर ऐसे लोला चरण टेक रघुनाथ जाके निर्भय पद पाई श्री राम मंत्र शंकर सनकादिका दये रंग बीज कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम
કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલ્યું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સોદર રામ સીતે ગુરુ. કૃષ્ણજી વાત કૃષ્ણ શ્રી સંહારી પોતાના જાને આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકાર તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજી ના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાણી. મહેતાન સૈયાન સ્વામીની બોલો આ અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર ન હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માગાલી. સુંદર ચોલી અંગે પહેરી ગહે વ્યાકુલે. શેરીએ પોકારે કોઈલોને મોરારી. મટુકી ઉતારી મોહે મુરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગે. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. સુંદરીને ભાવે મંડિયા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. ભોલી રે ભરવાર ન હરિને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપો સુખી આતાઓ. રસોઈ નિપજાવું હરિતા મોજમતા જાઓ. આલસડા મોડીને હરી ઈંદવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારવા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલે. પૂરા પૂરી આતી ગના મોહે વેડમી ગલી. જીયા મેં ગવરી તના તરત ના તાવ્યા. રસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથ. આજે મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. મેં પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શિવ વિરંચિને મામુને તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નાવાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને નમું
મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સરપુરે સાહુ સુંદરી અતિ આનંદ થાય જન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફલ થયા જોયા નાતને નિરખી વનચર વીરાવદામની કોણ દેશથી આવ્યો અરે મોદિકા મારા નાતને કોને ક્યાં તકી લાવ્યો અરે મોદિકા મારા નાતને કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ચાર હોલવાય મારા તનતાને કુશલ છે રઘુનાથ ગુરુડે કીધું મારા કંતજી હરિએ આતન માર્યા કપૂર સોંપ્યો લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈરા કૃષ્ણ જ કીધા છતાં આપે સૌ દેખતા જન લીધા લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપજ દીધા વારી પંથ નિહારી મિત્ર ગયા હજુ પારણ આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો ખાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ જાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા પિતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા અનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા સતીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગો ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખે દર્શને દુખડા રે હૈયે અત્યારુણે દર્શન દીધું એ જસરાના જઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુણે પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ
ગુરુ ગોવિંદના દર્શન કરતા ચોરાસી ટળીએ પદમ ઓધારણ શંકર નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે દાદા થકી મોગે રખીદા માતા મંગલ ગાય કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગરો કારે કાદો આકર મસ્તક પૂતો રે જ્યાં મસ્ત તો જો કાદ રહીતે હરને નામે છૂતો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરને ભજીએ બીજું તજીએ માયા મોટી થાય રે પેકત ડૂબકા મારે દુનિયા ભૂલી મારી રે કોઈએ કાયા ડાળી જાણી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાતે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભગવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આવ્યો રે નરસૈયાના સ્વામી મળ્યો ભરે વસને સાચો રે જમના સિર પર પ્રગલો દઈને ભેગે વૈકુંઠ જાતો રે ઘડી ઉપર ગઈ આલાવા ઉમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે બધું અંતર કીધા રે દાદાભાઈ નો હાથ લઈને બનીને આપ્યો રે અજાનથી તો જાવન દેતી રહીતી કડું જો શાંત પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે શરીએ સાદ પડાવું ઘર ઘર ઢૂંઢું રોજ મને કોટે મેં તો ક્યાં મારા મોતી રે અમારા મોતી કાગરિયા તમારા મોતી ચોર ચાલો ને પેલા ચોકની યાદે ચના કરાવીએ તોલ રે દાદાભાઈ ને રીત ચડી છે સમાધિ મનાવે અરે કૃષ્ણજી ને સંત કહીજો મારે મંદિર ના આવે રે ખેતી ભરી પટોળા લાયા બે પોટીડા દીવાને અજવારે ભાઈ હું મણકલ હાર પુરમતી રે નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે દાદાભાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે અરે આજ રીતા મળીએ બાર અમદું અંદર સીધા રે હરે આજ રીતા મળીએ અંતર કી સદ કરે જસોદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને અવલી સિયાલ જમુના ના તિરિયામ શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાલ મહિરા મહિયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલો જમુના ના તીર
હરિયામન જસોદા ગાવે મહાવને સુતા જાગો નિતાત સૂરજ ઉગે ને પંથી સ્વર કરે ફાટ્યો પરિભાત જમુના ના તીર હરિયામન આરસ મળીને કૃષ્ણ ઉઠ્યા આવ્યા રંગમાં દાતન આલો જસોદામાવળી મારે થાય છે જમુના ના તીર હરિયામન સોના જારી જમુના જલ ભરી આવે દાતન સાર દાતન આલુ દીના નાથને મુખલુઆ રૂમાલ જમુના ના તીર હરિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જસોદા કરમે ને કબે દામન જસોદા દોવાને જાય જમુના ના તીર હરિયામ વાજડા વાલે ગોવાલિયો જસોદા દોએ છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના ના તીર હરિયામ દુધરા પાઉદીના નાથને હૈરા ટાળા થાય રોટલી આલુ હરિના હાથ માહી માખન સાર જમુના ના તીર હરિયામ સોના રૂપા કેરી ખાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુતાઉદીના નાથને વેન મોટેરી થાય જમુના ના તીર હરિયામ પૂરી તરુ મહેસુરની શિરો સુગંધી ધાર અથાના મંજાઉ વિધ વિધ ભોજન કરો ભગવાન જમુના ના તીર હરિયામ તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે તું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીર હરિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા આચમન આલો મોરી માય સોના જારી જમના જલ ભર આચમન લ્યો ને દયાલ જમુના ના તીર હરિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન પીડા બેચાર જમુના ના તીર હરિયામ માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલ ભરાવું હૈને અંબો મોહી ગોકુલની બ્રિજનાર જમુના ના તીર હરિયામ ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દ્રાક્ષ દ્રાક્ષ જમુના ના તીર હરિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાક ગાયો ચરો દીનાનાથ જમુના ના તીર હરિયામ જસોદાએ મહેરાવનો પિયા હસી ધારી રાત બલભદ્ર વાછડા ગાયો છોડો મહારાજ જમુના ના તીર હરિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુના ના જલ છે બિહામ સાથે મુગલો સુદા માતા જમુના ના તીર હરિયામ કદમ ચડીને જંપ લાવ્યા પેટ સાત પતા
કૃષ્ણ એ કાલી નાગનાથી ત્યારે કોના તું પાસ જમુના ના તીર ગાયો ચારા હું તો નહીં જાઉં જસોદાજી કાલેન્દ્ર કદતે બિહામ મોકલો બલભદ્ર પ્રાત જમુના ના તીર કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ ચટલી આંગળી ઉપર રાખી ત્યારે કોણ હતું સાથ જમુના ના તીર કાલિંદી માં જંપલાવ્યા નાથ્યો કાલી નાગ નાથને તમે સંચ તમને શું કરે સા જમુના ના તીર ગોકુલ રાખ્યું રે તું ત્યારે કોણ હતું સા બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુના ના તીર નવા નિભજાવ્યા કેટલા કોઈએ ન જાની બ્રહ્મા આવીને ચરણે નમ પધરાલ્યા દીનાનાથ જમુના ના તીર જમુના ને તીરે જઈ ઉભા મુખ મુરલી નીતે વનમાં વગાડેલું વાત ગોપી સૌ કીધો ઘેર જમુના ના તીર ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી આનંદજી ને આપો વધામ આવ્યા હલધર ભ્રાત જમુના ના તીર ગોકુલ લાજે કોઈ સાંભરે ગાય નરને નાથ ભવસાગર ફેર ગાય માધવ દાસ જમુના ના તીર ગાય માધવ દાસ જમુના ના તીર જીવનજી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ મારું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કરતી કાપી ગુજાર નો તાર કીધો ને સર્વે સંગાતે આશા વિષ પરવર ને ઉગાડ્યો કે સૌને કરીને કાઢો સુરત તાર્ય નામ જ્ઞાની જી દાદા સુખદેવજી ગોપાલા જીવન જીએ કૃપા કરીને રામ કબીર ની દડ નૌકામાં જીવન થી ડસાડે કૃપા કરીને કબીર કૃપાલો સાગર ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો સાગર થી તરવાનો આશીર્વાદ અનન્ય ભક્તિ નામને સ્થાને સંગતિને ધારો અવિશ્વાસ ને શિષ્ટ ભોજન સભે તારો નિમિત્ત હોય ને ભજન કરો તો નામ પડે તત્કારા પાપી ને શરણે લીધા દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા પર કૃપા કરીને જીવન જીવરાજ માંગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જીવરાજ
માગું શરણ તમારું. જીવન શ્યામને દ્વારકા દાસ રાઘવ સતને નૃત્ય દાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુપ્રિય દુનાથ. જગદીશ ચંદ્ર રતન પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. જીવન સુખ પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવનતા. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પરતા. અમૃત સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ તે જન તળે. જીવન જીવા રાજ માગુ શરણ તમારું. શરણું તમારું રામા શરણું તમારું. મારું જીવન જીવા રાજ માગું શરણ તમારું. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા એરી. જય છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતાય. જય જય મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરક અપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. શાંત દર્શન તન તાપનિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાત પાકમ ભોજન પાવો. અસંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરક અપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કે સાથ. વાટ ઘાટ રક્ષા કરું છોરાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય. રાવણ કૃષ્ણચંદ્ર કી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સબ સંતન ને રામ કબીર. રામ કબીર સંતો, આજે શનિવાર એટલે પ્રતિસાદનો દિવસ. આજે સવારે નરેશભાઈ ખૂબ સરસ કહ્યું કે નાના પારેખ જે પોતે એમની અનુભૂતિ છે, જેમ આપણે ગાઈએ છીએ ને કે દીવાને અજવાળે બાય હું મળકલે હાર પુરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. એ જે પોતે અનુભૂતિ કરી છે અને અનુભૂતિ કરીને જે આ અનુભવ, જેમ આ પ્રભાતિયામાં આપણે ગાય છે, આજરે સાંભળીએ મારે અમસો અંસર કીધા રે. તેની અંદર કહે છે ને કે દીવાને અજવાળે બાય હું મળકલે હાર પુરોતી રે. એ દીવાનો અજવાળો એટલે આ ભક્તિ રૂપી દીવો. અને એ ભક્તિ રૂપી દીવાના અજવાળે નાના પારેથી પોતાની અનુભૂતિ કરી લીધી. અને એ અનુભૂતિ કરીને જે એમને લાગ્યું તે બધું પ્રભાતિયામાં આપણને આવ્યું. તે આજે સરસ નરેશભાઈ આપણને એક્સપ્લેન કરીને જણાવ્યું. ખરેખર સંતો, એ જ અનુભૂતિ આપણે કરવાની છે. પણ ક્યારે? જ્યારે આ ભક્તિરૂપી દીવાના અજવાળે આપણે આ રીતે ભક્તિ કર્યા કરશું, મનન કર્યા કરશું. અને જે સદગુરુના ગ્રંથો છે અને સદગુરુ
એ જે લખેલા ગ્રંથો છે તેને આપણે ઉકેલીશું, એને વાંચીશું, વાંચન કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આ દીવા રૂપી અજવાળું આપની અંદર પ્રગટ થશે અને આપણને પણ એ જ રીતે જેમ નાના બાળકને અનુભૂતિ થાય છે એવી અનુભૂતિ આપણને થવા લાગશે. પણ એના માટે સંતો સવારની આ ભક્તિ આપણે જે કરીએ છીએ, રામનું નામ ને રામનું કામ, સવારની ભક્તિ અને સાંજની સંધ્યા હતી અને મળે તો પાછા ટાઈમ બપોરે આપણે સારંગના કીર્તન, આપણું તો ત્રિકાળ સંધ્યા જેવું છે, સવાર સાંજ બપોર અને વેળાના કીર્તનો આવેલા છે આપની પંચરત્નમાળામાં. તો એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય જેમ નાના બાળકને અનુભૂતિ થાય છે એવી નાની મોટી અનુભૂતિ આપણને પણ થશે. આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ પ્રતિસાદની અને પછી વિપુલભાઈ આવશે. રામ કબીરભાઈ, શનિ રવિનો સમય એક જેને કે મોકળાશનો સમય, અને મોકળાશની અંદર જ સહજતા હોય. જ્યાં આપણે સમયનું પ્રેશર આવે તે વખતે વર્તમાન ક્ષણમાં રહેવાનું અઘરું પડી જાય છે અને એના પછીની ક્ષણ માટેનો વિચાર કરવાનો શરૂ થઈ જાય છે. જીવનજી મહારાજે જ્યારે આપણને આ પરંપરા આપી ત્યારે એક સહજ પરંપરા આપી, વર્તમાનમાં રહેવાની પરંપરા આપી. સવારે રાગ વિહાગના કીર્તન પહેલા જે સત્સંગ કર્યો, એ સત્સંગ ની અંદર આ જ ભાવ હતો. નાના પારેખનું પ્રભાતિયું રાગ કેદારાનું ગાતા ગાતા એક વિચાર ઝબકી ગયો અને એ જ વિચારને તમારી સમક્ષ મૂક્યો. કારણ કે નાના પારેખ આગળ આપણને કહી દીધું ચોખ્ખા શબ્દોમાં, સર્વે મળીને વૈકુંઠ વખાણે. વૈકુંઠના બધા વખાણ કરે છે, પણ એ વૈકુંઠ મને તો ગમતું નથી. અને કંઈક એવું ઇતિહાસમાં પણ થયેલું છે. સંત તુકારામ મહારાષ્ટ્રની અંદર, સંત તુકારામ માટે આપણને બધી જ ખબર છે, પણ જેમની પત્ની હતી એ કર્કશા હતી અને એમની પત્ની એવું કે તમારા વૈકુંઠનું મારે શું કામ છે? ત્યાં આગળ કશું જ નથી. ત્યાં આગળ નથી વ્યવહાર, નથી સીમંત, નથી સુખ, નથી દુઃખ. એવા વૈકુંઠનું મારે શું કામ? અને આપણે માનો કે એ વાતને ભૂલી જઈએ તો પણ જે જીવનજી મહારાજે આપણને બતાવ્યું છે એ પ્રમાણે કે કાલ્પનિક લોકની કલ્પના કરીને ભક્તિ કરવાનો શું અર્થ? કોઈક આશા સાથે ભક્તિ કરવાનો શું અર્થ? જીવનજી મહારાજે આપણને ચોક્કસ શબ્દોમાં કહ્યું. અને એમને આપણને એક વિચાર આપ્યો, એક જીવન જીવવાની પદ્ધતિ આપી. અને જીવન જીવવાની જે પદ્ધતિ આપી એ પદ્ધતિનો આધાર લઈને આપણે સર્વે અને આપણા પૂર્વજો એ જીવન જીવતા રહ્યા અને જીવન જીવીને પોતાની પ્રણાલીને આગળ ને આગળ ધપાવતા ગયા. આ જે પ્રણાલીને આગળ ધપાવતા ગયા એની અંદર આપણને શું મળ્યું? તો કે એક આપણને જે નાના પારેખે કહ્યું એ મળ્યું, વંશીવટ વૃંદાવન જોતા મુને અવર ન લાગે મીઠું રે. કે એ જે આપણને જે મળ્યું ને એ બહુ મોટી વસ્તુ મળી ગઈ. એમણે આપણને વંશીવટ આપ્યું, વૃંદાવન આપ્યું. અને વૃંદાવન એટલે કે વિચારોનું વૃંદાવન. એ જે વિચારોનું જે વૃંદાવન છે એ વૃંદાવન આપણને આપ્યું. મોટા ભાગે શું થતું હોય છે કે જ્યારે ધર્મની વાત આવે છે તે વખતે આપણે જે વિચારો છે એ વિચારને બાજુમાં મૂકી દેતા હોય છે. જે આપણી મુક્તિ છે, જે સ્વતંત્રતા છે એને બાજુમાં મૂકી દેતા હોય છે. ધર્મનું પણ એક બંધન થઈ જતું હોય છે અને એની પણ એક ગુલામી થઈ જતી હોય છે. અને ઘણી વખત આપણે એવા ઘણા બધાના હાથમાં ભરવાઈ જતા હોય છે કે એવા કોઈક ધર્મમાં ભરવાઈ જતા હોય છે, કોઈક સંપ્રદાયમાં ભરવાઈ જતા હોય છે કે જેની અંદર સ્વતંત્રતા આપણને મળતી નથી. અને મનુષ્યને ઘણી વખત એવું પણ થયું છે કે બંધનની અંદર જેને નિરાત લાગતી હોય છે કે બરોબર છે, બસ મંદિરમાં જવું, કંઈક બેઠા, કોકની જોડે ગામ ગપાટા માર્યા, ખાધું પીધું અને વીકેન્ડ હતું એટલે જમવાનું પણ મળ્યું અને ઘેર પાછા આવી ગયા. અને જો આને આપણે ધર્મ કહેતા હોય તો ધર્મ એ પણ ખોટો છે. કારણ કે ધર્મ તો આવું શીખવાડતો નથી. ધર્મની અંદર વિચાર હોય, વિચારને ધર્મમાંથી કાઢી નાખીએ તે ઘડીએ બધું જ પતી ગયું. અને એટલા માટે વિચારનું મહત્વ છે.
અને વિચારોનું જે વૃંદાવન જે જગ્યા પર રચાઈ જાય, સ્વતંત્ર વિચારોનું વૃંદાવન જે જગ્યાએ રચાય, તે જગ્યાએ જ આપણને ભક્તિ મળી શકે, બીજી કોઈ પણ જગ્યાએ ભક્તિને મળી શકે. અને એવી જે નિરાંત જે તમને મળી જાય, એ ધર્મ પણ વિચાર કરવા જેવો ખરો કે જે ધર્મ તમને નિરાંત જ આપી દે. એનું કારણ છે કે જે ધર્મ નિરાંત આપી દે, જે ધર્મમાં તમારે કશું જ કરવાનું ન હોય, એ ધર્મ તમને આગળ કેવી રીતે ધપાવશે? તમારું પોતાનું કર્મશીલતા, તમારી પોતાની જે સહજ ભગવાને આપેલી શક્તિઓ છે, એ શક્તિનો ઉપયોગ જ ન કરવાનો હોય, તો પછીથી એ ધર્મ આપણને આગળ કેવી રીતે વધારી શકે? વિચાર કરવાનો રહ્યો સંતો. ને તો આપણને તો જે નિરાંત પડી ગઈ છે એ ગુલામી છે. અને ગુલામીની જેલમાં આપણે સબરતા રહીએ. એવી એક જેલ આપણને બધાને ખબર છે કે આસારામ રૂપી જેલ હતી. એમના અનુયાયીઓ કેટલા હતા, આશ્રમો કેટલા હતા, કેટલું શું શું હતું. એવા જ કે પેલા હરિયાણામાં એક એવા ઉભા થયા. ઠેર ઠેર એવા જુદા જુદી જગ્યા પર ઉભા થતા જાય છે અને પોતાની ભવ્ય સંપ્રદાયો ઉભા કરીને એની અંદર લોકોને જેલમાં પૂરતા જાય છે. અને ઘણા લોકોને એની ટેવ પડી ગઈ હોય છે એવી જેલ ભોગવવાની. અને એવી જેલ જેમને ભોગવવી છે ને, એમના માટે ઉદાભક્ત સમાજ નથી. ઉદાભક્ત સમાજની રચના જીવનજી મહારાજે સ્વતંત્રતાના પાયા ઉપર કરેલી છે. અને જે સ્વતંત્રતાનો જે પાયો છે, એમાં ગુલામીને કોઈ સ્થાન નથી, બંધનને કોઈ સ્થાન નથી. અહીંયા ધર્મનું પણ બંધન નથી. મને પ્રેમચંદ મહારાજ ગમે એટલા માટે કે એ આપણને વિચાર કરતા કરી મૂકે, ચોખ્ખા શબ્દોમાં આપણને કે રામ કબીર કેમ, એનો પણ સવાલ પૂછો અને એનાથી પણ તમે બંધાઈ ન જતા. ગો વિથ એ ન્યુટ્રલ માઇન્ડ. પહેલી વખત કદાચ કોઈક એવો હશે જીવનજી મહારાજનો વંશજ કે આપણી સમક્ષ આવીને ઉભો રહીને આપણને ઢંઢોળતો હોય, ઉભા કરતો હોય કે આપણી પાસે જે છે એ સારું કેમ છે એનો પણ વિચાર કરો. કીર્તન ભક્તિ આપણને મળી, પ્રેમ ભક્તિ મળી. તો જે કીર્તન ભક્તિ આપણને મળી, પ્રેમ ભક્તિ મળી, એ શું જોવા માટે છે? કીર્તનો છે તો ગાવા માટે નથી, કીર્તનો છે તો સમજવા માટે નથી, એના શબ્દોને અનુસરવા માટે નથી. જ્યારે આપણને કહે કે વચન એ જ પરમેશ્વર, તો જે વચનો આપણને મળ્યા છે એના પર પરમેશ્વરનું સ્વરૂપ માનતા હોય તો એ વચન ઉપર ચર્ચા વિચારણા ન થઈ શકે, સંવાદ ન થઈ શકે, એ આપણા જીવનમાં ન આવી શકે. આ દરેક વસ્તુ જો આપણને ઢંઢોળે નહીં, આપણને જગાડે નહીં, તો પછી ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળે? ને તો સ્ટ્રક્ચર તો આપી દીધેલું છે. હું સમાજમાં ફરું છું તો ઘણી વખત મને લોકો કહે છે, અરે નરેશભાઈ, આ મંદિરમાં જઈએ ને તો બધું ગોઠવાઈ ગયેલું. મેં કીધું ગોઠવાઈ ગયેલું એટલે કેવું? કે બસ જઈએ એટલે એવું સ્ટ્રક્ચર તૈયાર જ હોય કે જઈએ એટલે આટલી ભક્તિ કરવાની, પેલો કંઈક પ્રવચન કરવા આવે એનું પ્રવચન સાંભળવાનું, ખાવા પીવાનું ને ઘેર પાછા આવવાનું. છોકરાઓ હોય એમના માટેની જુદી નિશાળ ચાલતી હોય. તમે વિચારો સંતો કે દરેકની અંદર સ્ટ્રક્ચર એન્ડ નો ક્રિએટિવિટી, કોઈ સંવાદ નહીં. એ કેવી રીતે ચાલવાનું? આપણે પરંપરાને જોઈએ, ઉપનિષદ કાળ જોઈએ. કઠ ઉપનિષદ ઉપર પ્રેમચંદ મહારાજ હમણાં આપણને કહી રહ્યા છે. એમાં પણ યમ અને નચિકેતા વચ્ચે સંવાદો છે. દરેક ઉપનિષદ કોકની વચ્ચે સંવાદ છે. અને એ જે સંવાદો છે, એ સંવાદો થકી જ આપણને કંઈક ને કંઈક અમૃત રૂપી વિચારો મળ્યા છે. એવા જ સંવાદો આપણી પરંપરામાં પણ થયા. કબીર અને જ્ઞાનીજી વચ્ચે થયા, જીવનજી મહારાજ અને ગોપાલદાસ વચ્ચે થયા. અને એ સંવાદો જો ના થયા હોત તો આપણને સાચું જ્ઞાન કે સાચો વિચાર પ્રાપ્ત ન થયો હોત. હજુ પણ કદાચ આપણે ધર્મની ગુલામીમાં જકડેલા હોત, જે રીતે ઇતર સમાજ જકડેલો રહેલો છે તે રીતે. અને એમને ખબર પણ નથી કે એની અંદર બંધનમાં બંધાઈ ગયેલા છે, કે ગુલામીમાં બંધાઈ ગયેલા છે. એના માટે આપણે આપણી જે સંત પરંપરા છે, સંત પરંપરાને હંમેશા ને હંમેશા ઓળખવી રહી. આપણા સવારના દરેક કીર્તન આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીધા. એમના ચંદ્રકાંતભાઈ આપણને જે વાત કરી કે પછીથી આપણે જોવા જઈએ નાના પારેખનું પ્રભાતિયું, નાના પારેખના પ્રભાતિયામાં કહે છે કે અંતર્ગતમાં થાય અજવાળું, અગમ અગોચર સૂજે રે. જે વસ્તુઓ છે એ આપણને દેખાય છે, પણ ક્યારે? જ્યારે આપણે અંદર ધ્યાન પરોવીએ ત્યારે. પ્રભાતિયાના કીર્તન હોય કે પછી સંધ્યા આરતી આપણે ભણતા હોય કે પછી સારંગના કીર્તન લેતા હોય કે ગોળીના કીર્તન ગાતા હોય, એ વખતે જો આપણું મન જ અંદર ન હોય તો પછી અગમ અગોચર ક્યાંથી સૂઝવાનું હતું? મિકેનિકલી જ્યારે ગાઈ લેવામાં આવતી હોય એ વસ્તુ તો કશું સૂઝે નહીં. પણ હા, તમારું દિલ એમાં મૂકી દીધેલું હોય,
અને દિલ મૂકીને તમે એને ગાયું હોય, દિલ મૂકીને એને સમજ્યા હોય, તો ચોક્કસ જ તમને એની કંઈક ને કંઈક તો અનુભૂતિ થવાની જ. અને આપણે આ ગુલામીની જંજીરોમાંથી ચોક્કસ જ મુક્ત થઈ શકીએ. અને જેને આપણે કહીએ છીએ કે જે સાચી વીરતા, જે સાચી સુરવીરતા, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને, એ જે વસ્તુ છે એ વસ્તુને આપણે પૂરેપૂરી રીતે સમજી શકીએ સંતો. અને આને સમજવા માટે જ આપણે અધ્યયજીના કીર્તનો પણ લીધા છે. અધ્યયજીના કીર્તનની વિનંતીના પદનું જે આપણે સંપુટ તરીકે ગઈએ છીએ, એ સંપુટમાં પણ કંઈક આવું તો છે. સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો અને કવિચાર. એ કવિચાર શબ્દ આપણા સમાગમમાં છે. એક પ્રિન્ટિંગની ભૂલ થઈ ગઈ અને આખો સમાજ જુદી જ રીતે એને ગાતો થઈ ગયો. હવે એને સુધારવાનું બહુ અઘરું પડે છે, કારણ કે પેઢીઓની પેઢીઓ સુધી એ જ ગવાતું રહ્યું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો અનેક વિચાર. ભજો અનેક વિચાર પણ થઈ ગયું, ભાંજોને બદલે ભજો પણ થઈ ગયું. અને આ ભજો અનેક વિચાર અમલમાં પણ આવવા માંડ્યા. જુદા જુદા પંથોમાં જવાનું શરૂ થઈ ગયું અને બધા વિચારોને માન્ય કરવા માંડ્યા આપણે. ભજો અનેક વિચાર શબ્દ છે ભાંજો ક વિચાર, કે કુવિચારોને તમારા જીવનમાંથી જે ભાંગવાના છે, અને એ કુવિચારોની ગુલામી આપણે કરવા માંડ્યા છે. જીવનજી મહારાજને ખબર હતી, અધ્યયજીને ખબર હતી, તો અધ્યયજીએ તો જ્યારે એમના પદ્મનાભ સ્વામી પાસે કૃપા માંગી તે વખતે એમને આ જ માંગ્યું કે જે મારા જેટલા પણ કવિચારો છે એને તું ભાંગી નાખ, એનું તું નિકંદન કાઢી નાખ. એક શબ્દ છે સંતો અંગ્રેજીમાં, એબોલિશન. અને એ વખતે મને જ્યારે અંગ્રેજી નવું નવું શીખતો હતો ત્યારે મને ઓલમોસ્ટ 10મા 11મા ધોરણ વખતે સારા સારા વાક્યો આપણે આવતા હતા. તો ગાંધીજીનું એક વાક્ય સરસ આવી ગયું હતું, અને એમાં હતું કાયદાની દ્રષ્ટિએ, અનટચેબિલિટી ઇઝ એબોલિશ્ડ. અસ્પૃશ્યતાનું નિવારણ થઈ ગયું છે. અનટચેબિલિટી ઇઝ એબોલિશ્ડ. એટલે કે ભાઈ અનટચેબિલિટી, અસ્પૃશ્યતાને આપણે કલંક માનતા હતા ગાંધીજી, અને એના માટે કાયદો આવ્યો કે બધાને હક સરખો છે. એને એટલા માટે આ શબ્દ આવ્યો, અનટચેબિલિટી ઇઝ એબોલિશ્ડ. હવે કાયદા ઉપર અનટચેબિલિટી ઇઝ એબોલિશ્ડ એવું કહેવામાં આવે, એનાથી અસ્પૃશ્યતા જતી રહેશે કે? હજુ પણ આપણે ભારતમાં જઈએ તો ઠેર ઠેર દૂર દૂરના ગામડાઓમાં અનટચેબિલિટી હજુ એવી નેવી જ ઊભી છે, અસ્પૃશ્યતા એવી નેવી જ ઊભી છે. જ્યાં સુધી માનવના મનની અંદર સ્વતંત્રતાનો વિચાર ન આવે ત્યાં સુધી આ વસ્તુ ઊભી જ રહેવાની છે. સંત પરંપરામાં આવું તો કઈ છે નહીં. નાત જાતનું બંધન નથી. રોહિદાસ ચમાર હતા, જુદા જુદા કબીર હતા, આપણને ખબર છે, વનકર હતા. જુદી જુદી પરંપરાઓમાંથી સંતો આવેલા છે, અને એમને આવીને આપણને એક હરિભક્તિ જ શીખવાડી છે. તો આ જે ગુલામી ભર્યા જે વિચારો છે, એ ગુલામી ભર્યા વિચારોને અબોલિશ કરવા પડે. અને એ જે અબોલિશ ના કરીએ આપણે, એનું નિકંદન ન કાઢીએ, અને જ્યાં સુધી આપણે આપણા જીવનમાંથી કાઢી ન મૂકીએ, એને ભગાડીને મૂકીએ, ક વિચારોને ભગાડીએ નહીં, ત્યાં સુધી સારા વિચારો માટે જગ્યા જ નથી ઊભી થતી. કારણ કે આપણે આ જંજીરમાં રહેવા માટે ટેવાઈ ગયેલા છે. હમણાં જો સાઉથ આફ્રિકાના જંગલોમાં જઈને આવ્યો, હાથીઓના ઝુંડને ઝુંડ હતા. એ હાથીની અપાર શક્તિને પણ અમે જોઈ છે. એ ફરતો જે હાથી, એ કેટલી શક્તિ એની અંદર હોય છે, એ અમે હમણાં જ જોઈને આવ્યા. અને એ જ હાથીને જયારે આપણે સર્કસમાં જોઈએ છે ત્યારે શું થાય છે? એને જ્યારે મોટું કરવામાં આવે છે ને, ત્યારે એ મદનિયાને એક પગે બાંધી દેવામાં આવે છે, સાંકળ, સાદું દોરડું બાંધી દેવામાં આવતું હોય છે. અને એ જ મદનિયું મોટું થઈને પણ એના મગજમાં એવું છે કે હજુ મારો પગ દોરડે બંધેલો છે, એ મુક્ત છે, એની પણ એને ખબર નથી પડતી હોતી. અને એટલો મોટો હાથી આપણી સામે સર્કસમાં પેલો જે રીતે ખેલ કરાવડાવે સર્કસ વાળો, એ રીતે આપણી સમક્ષ ખેલ કરતો હોય છે. એવું જ કંઈક મનુષ્યનું થઈ રહ્યું છે સંતો, કે મનુષ્ય પણ પોતે એ ગુલામીની અંદર બંધેલો છે, અને એ ગુલામીની અંદર બંધેલો રહીને ગુલામીમાં જ જીવી જાય છે, અને ગુલામીમાં જ મરી જાય છે, અને જીવન જીવવાનું રહી જાય છે. જીવનજી મહારાજે આપણને જીવન જીવવાની એક અનોખી કળા બતાડી, આપણને મુક્ત કયા છે. જગદીશ મહારાજ ઉદા ભક્તોને સિંહના બાળ કહેતા હતા, કે સિંહ બહુ ના હોય, ઓછા જ હોય. એ સિંહનું બાળ છે, એને ડર નથી. આપણી અંદર અભયતા એમને નિર્માણ કરેલી છે. તો સંતો, એ જે નિર્ભયતા
આપણી અંદર આવે, આ ગુલામીની જે જંજીરો છે એ જંજીરોને આપણે કાઢી નાખીએ તો ચોક્કસ જ આપણાથી આગળ વધી શકાય. પણ એના માટે શરૂઆત તો આપણે જ કરવાની છે. ઢંઢોળવા માટે તો આપણે ઘણા બધા છે, ઢંઢોળી જાય છે, પણ ઢંઢોળીએ એનો મતલબ એવો નથી કે આપણે ઉઠી જ જઈશું. આપણે જાતે ઉઠવું પડશે. ધ્રુવભાઈ, આવો ભાઈ. સર્વ સંતો ભક્તોને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, નરેશભાઈ આપણને કહ્યું કુવિચારો, કવિચારો. તો કબીરજીએ કહ્યું છે, સાચા શબ્દ કબીર કા કર લે માહી પીછાણ. તારા મહિલામાં જે શબ્દ છે, આપણને રામ કબીર નામ મળ્યું છે, એને મહિલામાં આપણા અંતરમાં જ ખોડવાનો છે. ઇતર વિચારોમાં, કુવિચારોમાં પડવાની કબીરજીએ ના પાડી છે. સંત પાવ ધરે જીવના તહા સીતાપતિ. સંત પરંપરામાં સાત્વિકતાનું મહત્વ છે. મનને કર્મ શૂન્ય બનાવવું પડે. વિવેકાનંદે કર્મકાંડ છોડીને, દેવી દેવતાઓની ઉપાસના છોડીને હરિ વિરાજે ઘટમય એવું સ્પષ્ટ કહ્યું છે. જીવનજી મહારાજે સદગુરુના વચનમાં વિશ્વાસ રાખવા કહ્યું છે. જેને ગુરુના ચરણનો આશરો છે, જે જીવાત્મા ઉપર એના ગુરુની કૃપા હોય, તેનું ત્રણેય લોકમાં કોઈ કાંઈ જ બગાડી શકતું નથી. વિરાટ પરબ્રહ્મને સંત સ્વરૂપમાં જાણે નહીં તો પરમેશ્વર કેમ પામીએ? માયા બ્રહ્મના મેલમાં આખા સમાગમનો મૂળ આશય આ પ્રકરણમાં કહી દીધેલો છે. આ કોયડામાંથી નિજ જનોને બચાવીને સાચી પ્રેમ લક્ષણા વાળી વિષ્ણુ ભક્તિ કેવી રીતે કરવી તે તરફ પ્રયાણ કરવાનો રસ્તો બતાવવાનો પ્રયાસ કરેલો છે. જીવનજી મહારાજે ભારપૂર્વક સમજાવ્યું છે કે રામ તો ભૂમિ ઉપર જ્યાં સંતોની સંગત થાય છે ત્યાં રહે છે. પૂજ્ય જગદીશ મહારાજે કબીરજીની સાખી અને ગીતાના શ્લોકોને ટાંકીને સમજાવ્યું છે કે જ્યાં સુધી જીવાત્મા મિથ્યા અહંકારને તજીને પરબ્રહ્મને શરણે જતો નથી, ત્યાં સુધી તે કાળને વશ થાય છે, માયાને વશ થાય છે. જીવનજી મહારાજના વચન અનુસાર પ્રેમ લક્ષણા ભક્તિ છે તે જ જીવન મુક્ત છે. જ્યાં સદગુરુના શબ્દમાં દ્રઢ વિશ્વાસ છે, ત્યાં જ જીવન મુક્તતા રહેલી છે. રામ કબીરના નામની પ્રેમ લક્ષણા ભક્તિ આગળ મુક્તિ પણ પાણી ભરે છે. આપણે જીવનજી મહારાજના બાળ ગોપાળો, ઉદા ભક્તો હરિનામ અને સંત સંગતમાં જ રહેવા માંગે છે, મુક્તિની ઈચ્છા રાખતા નથી. તો ચાલો સંતો, આજે આપણે સંતોની સંગત કરીએ. પુષ્પાબેનનો હાથ અપ છે. આવો પુષ્પાબેન, અને સંત સંગત કરાવો. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. દયાલદાસ રચિત રામ ભજો મને બાવરે બુકમાંથી આગળનો અંગ લઉં છું. પાન નંબર 106. સદગુરુ યાજ્ઞાકો અંગ. દયાલા સદગુરુ જીવન કબીર હે, જીને દીની દરિયા કુફેટ, જગન્નાથ કે મહેલ કુ નિત્ય કો કરતો ભેટ. સમજાવ્યો. સદગુરુ જીવનજી એ કબીરજી છે, જેઓએ સમુદ્રને છડી રોપીને મર્યાદામાં બાંધ્યો, કે જે જગન્નાથજીના મંદિરને દરરોજ તોડી નાખતો હતો.
સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે જીને કિયો વિશ્રામ પરસોત્તમ પુર પ્રગટે જગન્નાથ કિયો ધામ. સમજાયો સદગુરુ જીવનજી તે કબીરજી છે જેઓએ મુકામ કરીને જગન્નાથપુરીમાં પ્રગટ થઈને જગન્નાથજીને ધામ કર્યું. સખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે જાકી સબલિયાન કર જોડી વિનતી કહું દરિયે કરી પહેચાન. સમજાયો કબીરજીએ સદગુરુ જ છે જેઓનું સામર્થ્ય ખૂબ છે. દરિયાએ તેને ઓળખી લીધું તેથી હાથ જોડીને આજીજી કરી. સાખી આગળ દયાલા સદગુરુ કબીર હે જીને કરી હે સાર તબ થે મન વિચાર કે દરિયે માની હાર. સમજાવ્યો કબીરજી કહે છે જેઓએ જેની સહાય કરી છે ત્યારથી જ મનમાં સમજીને દરિયો તેમને આધીન થયો છે. સાખી આગળ દયાલા સદગુરુ હે સુજાન મહિમા દિશે અતિ ઘની કરવા સબ કી સાર પ્રગટે હે ત્રિભુવન ધની. સમજાવ્યો આ સદગુરુ બધું સારી રીતે જાણવાવાળા છે. તેમનો મહિમા અતિશય ઘણો દેખાય છે. બધાને સહાય કરવા માટે આ ભગવાન અહીં પ્રગટ થયા છે. સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે જીને મેહમૂદ કુ સમજાયો સબ જીવા પર કૃપા કરી કાનમ પ્રગટે આય. સમજાવ્યો સદગુરુ જીવનજી એ કબીરજી છે જેઓએ સિકંદર બાદશાહને રામની ભક્તિનો પ્રતાપ દેખાડ્યો હતો. એવા તે બધા ભક્તજનો પર કૃપા કરીને કાનમમાં પ્રગટ થઈને આવ્યા. સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર કે પ્રગટે ગાહે જગામ કનબી કુલવો ધારવા ધર્યું જીવન નામ. સમજાવ્યો સદગુરુ જીવનજી એ કબીર જ છે. તેઓ ગાહેજ ગોરિયાદ ગામે પ્રગટ થયા અને કનબી કુળના લોકોના ઉદ્ધાર કરવા જીવનજી નામ ધારણ કરીને આવ્યા. સખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે સો જાને સબ કી યાદ ભોજા ગુજર કો ધારિયો દીની દધી પ્રસાદ. સમજાયો સદગુરુ જીવનજી એ કબીરજી છે. તેઓ બધાની પૂર્વની ઘટનાને જાણનારા છે. તેઓએ દહીંનો પ્રસાદ આપીને ભોજા ગુજરનો ઉદ્ધાર કર્યો. દયાલા સદગુરુ જીવન કબીર હે જાકી મત હે ધીર સબ સંતન કુતૃષા ભઈ તહાં ગે બી પાયો નીર. સમજાવ્યો સદગુરુ જીવનજી એ કબીરજી છે જેઓમાં ઉચ્ચ ભાવનાઓ છે. બધા સંત ભક્તોને જ્યારે તરસ લાગી ત્યારે તેઓને ગુપ્ત જલ પીવડાવ્યું હતું. સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે નામ હોય રૂપ એક કરી જીને જાનિયા તીને પાયા બડા વિવેક. સમજાવ્યો સદગુરુ જીવનજી કબીરજી છે. ફક્ત તેમના નામ બે છે પણ તેઓનું અસલી રૂપ એક જ છે. જેઓએ તેઓના એક જ છે એવું જાણ્યું તેઓએ સારામાં સારું જાણી લીધું. તો સંતો આપણે પણ આપણે સદગુરુના આવા બધા વિચારોના ઉપર વિશ્વાસ રાખી અને સદગુરુ બધે ફરીને એમને જઈ સત્ય દેખાયું તે રસ્તા ઉપર આવ્યા તો આપણને પણ એ જ રસ્તો બતાવ્યો પણ આપણે પણ એ જ રસ્તા ઉપર ચાલીએ અને આવી અખંડ ભક્તિ કરતા રહીએ. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર પુષ્પાબેન, આપણને આ સત્સંગમાં દયાલદાસ કહે છે સદગુરુ કબીરજી અને જીવનજી એ આપણા સંસારમાં એવી આણંદ પ્રવર્તાઈ એવો તો એમને આપણને રાહ બતાવી જેઓ ગાહેજ ગુરિયાત ગામે પ્રગટ થયા અને કણની કુળના ઉદ્ધાર માટે ત્યાં
વસી ગયા અને સર્વે જીવોના ઉદ્ધાર માટે સંસારમાં આવ્યા. તેઓ પોતે કબીરજીનું રૂપ ગણાય છે. તો આ જ રીતે આપણે સત્સંગમાં સમજતા રહીએ. અને હવે વિપુલભાઈ આવો અને સરસ સત્સંગ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આજના વાંચનમાં કબીરજીની પંડિતોને પ્રેમ અને ફિટકાર એના પર એમની રમેની નંબર 70 અને શબ્દાવલીમાં 49, 50, 51 એમને આપેલું છે. તો આપણે થોડો સંવાદ કરીએ. રમેની 70 એ કહે છે કે પંડિત સો બોલીએ હિતકારી, પંડિત સો બોલીએ હિતકારી, મૂર્ખ સો રહીએ જખમારી. કહીએ કબીર અર્થઘટ ડોલે, કહે કબીર અર્થઘટ ડોલે, પૂરા હોય વિચાર લે બોલે, પૂરા હોય વિચાર લે બોલે. અને એમની શબ્દાવલીમાં પણ કહે છે કે પંડિત દેખ હૃદય વિચારી, પંડિત દેખું હૃદય વિચારી, પુરુષો હો નારી. સહજ સમાના ગટગટ બોલે, સહજ સમાના ગટગટ બોલે, વાક્ય ચરિત અનુપા, વાક્ય ચરિત અનુપા. અને શબ્દાવલી 49 કહે છે કે બુજબુજ પંડિત બદ નિર્માણ, બુજબુજ પંડિત પદ નિર્માણ, સાંજ પરે કહવા બસે ભાન. અર્થાત કબીરજી પંડિતોને પ્રેમ અને ફિટકાર બંને આપે છે. આલોચના કહે છે કે કબીરે પંડિતોને બહુ ફિટકાર્યા છે. આ કથન આંશિક સત્ય છે. તેમને પંડિતોને પ્રેમ અને આદર પણ આપ્યા છે. કબીર સાહેબ નિર્બળ અને નિષ્પક્ષ સંત હતા. એટલા માટે તેમને બધાની ખૂબીઓના વખાણ કર્યા છે અને ખામીઓ માટે ફિટકાર્યા છે. ગુરુ અને સંત કબીર સાહેબ માટે અત્યંત શ્રદ્ધેય છે, પણ ખોટા ગુરુ અને ખોટા સાધુ વેશધારીઓને તેમને બહુ જ ઠપકાર્યા છે. એટલા માટે તેમના ઠપકામાં દ્વેષ નથી પણ પ્રેમ છે. તેમનું ખંડન લોકોના કલ્યાણ માટે છે. કબીર સાહેબ પંડિતોને આદર આપતા કહે છે કે પંડિત સો બોલીએ હિતકારી, મૂર્ખ સો રહીએ જખમારી. પછી કહે છે મુજો પંડિત જ્ઞાની, પંડિત દેખું હૃદય બિચારી, બુજ બુજ પંડિત પદ નિર્માણ, બુજ બુજ પંડિત બિરવા ન હોય, બુજ બુજ પંડિત મન અંચિત લાય. કહે કબીર હમ જાત પુકારા, પંડિત હોય સો લે વિચારા. આ વગેરે વગેરે. આનાથી વધારે પંડિતોનો આદર અને પ્રેમ શું હોય? અહીં પંડિતનો અર્થ છે વિવેકી. વિવેકવાન પંડિતોનો કબીર સાહેબ દરેક જગ્યાએ આદર કરે છે. બીજા પંડિતો છે ફક્ત પોથી અને પાત્રવાળા. તેમનામાં કોઈ વિવેક નથી. તેઓ જે પોથી પાત્રમાં લખ્યું છે માત્ર તેના પર જ ચાલનાર છે. તે પણ પોતાના સ્વાર્થને લીધે જ પોથી પત્રમાં જે ત્યાગ અને સાધનાની વાતો છે તેને લેતા જ નથી. તેથી પોથી પત્રની તે જ વાતો લે છે જેમાં તેમને આર્થિક લાભ થતો હોય, તેમના મિથ્યા અભિમાનની પુષ્ટિ હોય, તેમની ભ્રાંત ધારણાઓનું સમર્થન થતું હોય. એવા પંડિતોને સંબોધીને કબીર સાહેબ કહે છે કે મારું અને તમારું મન એક કેવી રીતે થાય? હું આંખોથી જોયેલી વાત કહું છું. જે કારણ કાર્ય વ્યવસ્થા તથા વિશ્વના શાશ્વત નિયમોને અનુકૂળ, યુક્તિયુક્ત અને પ્રકૃતિ સંગત છે, જે અનુભવમાં આવે છે. પણ તમે કાગળ પર લખેલી વાતો કરો છો. દરેક ક્ષણે તમારું રટન હોય છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે રાજા સગરની પત્નીને 60,000 બાળકો એક સાથે પેદા થઈ ગયા. રાજા પ્રિવ્રત 11 અજબ વર્ષ રાજ કરતા રહ્યા. કાકભૂષુંડજી 27 કલ્પ એટલે કે લગભગ 1 ખર્વ એટલે 16 અજબ વર્ષ સુધી એક જ આશ્રમ પર રહ્યા હતા. હનુમાનજી સૂરજગઢ ગયા, જે પૃથ્વીથી 13 લાખ ગણો મોટો સરગતો આગનો પુંજ છે. માનસ જન્મથી ઉચ્ચ નીચ તથા પવિત્ર અપવિત્ર હોય છે. ઈશ્વર બહારથી મળે છે,
વગેરે ઉપરોક્ત બધી અસંભવ, તર્કહીન, પક્ષપાત તેમજ ભ્રમપૂર્ણ વાતો વિવેકવાન કેવી રીતે માની શકે? સદગુરુ કબીર સાહેબ કહે છે કે હું ઉકેલવાની વાતો કરું છું, જેનાથી સમાજમાં સમતા, ધર્મમાં સચ્ચાઈ, જ્ઞાનમાં તથ્યગત બોધ અને અધ્યાત્મમાં અનુભવ તથા શાંતિ મળે. પરંતુ તમે દરેક દિશામાં મનુષ્યને ગૂંચવણમાં રાખો છો. હું કહું છું કે દરેક ક્ષણે સચેત રહો અને તમે અચેત જ રહો છો. હું કહું છું કે બધી બાજુથી નિર્મોહ રહો, પરંતુ તમે દરેક તરફ મોહ અને પક્ષપાતમાં જ પડ્યા રહો છો. વિવેકીઓ દરેક વખતે સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અચેત લોકો એ તરફ ધ્યાન આપતા નથી. સદગુરુની નિર્મળ જ્ઞાન ધારા નિરંતર વહે છે. હે મનુષ્ય, તું તેમાં તારા તન મનને ધોવાનો પ્રયત્ન કર, ત્યારે તું તેવો બનીશ જેવી પૂર્ણ શુદ્ધિ જોઈએ. કબીર સાહેબ આગળ કહે છે કે પંડિત બેસીને કુરાન વાંચે છે અને જોયા વિના ઢંગ ગળા વગરની વાતોનું વ્યાખ્યાન કરે છે. પંડિત અને મસાલચી બંને બીજાને તો પ્રકાશ દેખાડે છે અને પોતે અંધારામાં રહે છે. પંડિતનું પોથી વાંચન એવું છે જેવું તેતર પક્ષી બીજાને સુકન બતાવે અને પોતે પિંજરામાં પુરાઈ રહે. પંડિત બીજાને જ્ઞાન બતાવે, સંભળાવે, પણ જાતે મોહમાં બંધાયેલો રહે છે. એ પંડિત અને કાજી, તે તિથિ બતાવો જ્યારે જમીન અને આકાશ ન હતા, અને જો તે ન બતાવી શકો તો નવેસરથી સૃષ્ટિની શરૂઆતની કલ્પના છોડી જગતને તેના અંતર્નિહિત ગુણધર્મોથી અનાદિ અનંત માનો અને પોતે કિતાબની સૃષ્ટિ ઉત્પત્તિની કલ્પનાઓનો ત્યાગ કરો. જો શાસ્ત્રોનું વાંચન, મનન, શ્રવણ, શિક્ષણ પછી મનની મલિનતા તથા પીડા ન મટી તો અજ્ઞાનની વાતો કોને કહેવી? યાદ રાખો, પોથી વાંચીને સંસારના લોકો મરી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સાચો પંડિત બન્યો હોય તેવું કોઈ દેખાતું નથી. ખરેખર એક જ અક્ષર પ્રેમ વાંચી લે છે તો તે પંડિત થઈ જાય છે. કબીર સાહેબ કહે છે કે હે કલ્યાણાર્થી, વધારે વાંચવાનું લખવાનું છોડી દો. સંસારીઓને ખૂબ વાંચવા દો. જ્યાં સુધી હૃદયમાં આત્મશુદ્ધિની તીવ્ર સંવેદના ઉત્પન્ન નથી થતી, ત્યાં સુધી તે અસંગ પદ સ્વરૂપ સ્થિતિ કેવી રીતે મેળવશે? આત્મ અનુભવની સ્થિતિ કાગળ, પેન અને વર્ણ માત્રાઓની પકડમાં આવતી નથી. કબીર સાહેબ કહે છે કે જે પુસ્તક છોડીને તેને વાંચે છે, અર્થાત સમાધિમાં લીન થઈને તેનો અનુભવ કરે છે, તેને પંડિત કહેવું જોઈએ. તો સંતો, આપને પણ આ વિવેકવાન થઈને સાચા પંડિત અને સંતોને ઓળખીએ અને ડોંકી પંડિતોથી દૂર રહીએ. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ. રામ કબીર. વિપુલભાઈ આપણને સરસ કબીરજીની રમેણી અને શબ્દાવલી એ સમજાવી અને કહ્યું કે પંડિતોને કબીરજી ખૂબ ઠપકારતા, છતાં વિવેકવાન પંડિતોનો તેઓ આદર પણ કરતા હતા. સચેત રહેવા, નિર્મળ રહેવા આપણને કબીરજી ચેતવે છે. બીજાને જ્ઞાન બતાવનાર પંડિતો પોતે માયામાં બંધાયેલા રહે છે. અને આ બધી વાતો આપણને એક જ વસ્તુ કહી જાય છે કે ફક્ત ને ફક્ત તમે સત્સંગમાં રહેતા અને ભક્તિ કરતા રહો તો અવશ્ય આપણને સદગુરુએ બતાવેલો રસ્તો એમાં પ્રકાશ મળ્યા જ કરશે. સરસ વિપુલભાઈ. હવે વાસુદેવભાઈ આવો અને સરસ સત્સંગ કરાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. શ્રી જીવનજી મહારાજની પરચરિત તથા જ્ઞાન મહિમાની બુકમાંથી વાંચન લઉં છું. જગદીશ મહારાજનું જે લખાણ છે તે પાન નંબર 4. જ્ઞાન મહિમાની રચના જ્ઞાનના વખાણ માટે નહીં, પરંતુ સદગુરુ જીવનજી મહારાજના વિશે તેમજ તેઓએ જે ભક્તિ માર્ગને મહાકાર્ય કર્યા તેને રજૂ કરવા માટે છે. વળી જ્ઞાન શબ્દ પણ ઘણો જ મહત્વનો છે.
કેમ કે આ રચનામાં ખૂબ જ અગત્યનું બતાવ્યું હોય તો તે નામ રૂપના મેલના રહસ્યને સારી રીતે સમજવું એ ઘણું જ જરૂરી છે એવું કહ્યું છે. અને ખરેખર જોવા જઈએ તો નામ રૂપની બાબતમાં ભલભલા મોટા વિદ્વાનો પણ સમજી શકે નહીં તેવો અઘરો વિષય છે. પણ આ રચનામાં બહુ જ ટૂંકાણમાં સરળતાથી સમજી શકાય તે રીતે નામ રૂપનું વિશ્લેષણ કર્યું છે. વેદના કર્મકાંડના માર્ગની કાશીમાં ઘણી જ બોલબાલા હતી. ત્યારે આપણા દેશમાં ભક્તિ માટે જરા પણ સ્થાન ન હતું. આવી કટોકટીની પરિસ્થિતિમાં ભગવાને જોયું કે આન ધર્મ યાને કે આન દેવોની સર્વગાદી માટે ઉપાસના કરવામાં ઘણી જ અનીતિ દુરાચરણ લોકોમાં ફેલાઈ ગયા હતા. બ્રહ્મ કર્મ યાને કે બ્રહ્મવાદ, વેદાંતવાદ, વેદનું પઠન પાઠનમાં લોકો ભૂલા પડી ગયા હતા અને વેદ ધર્મ વિપરીત યાને અવળી ચાલ ચલાવીને બધા લોકોને ફસાવતા વેદ પુરાણને આવા લોકોને છેતરીને ભૂલા પાડવા માટેનું સાધન યુક્તિ બનાવવામાં આવી. પારધીની માફક ચાલ ચલાવી, સાહુકાર ચોર જેવા બન્યા, ભરતું ટ્રેડમાર્ક લગાવ્યું, મેડ ઇન યુએસએની જેમ મેડ એજ યુએસએ એવું નકલી માલને અસલી છે એવું લાગે તેવું કર્યું. લોકોને ભૂલાવામાં નાખ્યા. વેદને ન માનનાર નાસ્તિક છે એવું કહી અજ્ઞાદી એ જ આપના કલ્યાણનો ઉપાય છે એવું ભોળી જનતામાં જ્ઞાની વિદ્વાનોએ ભૂસું ભરવી દીધું. કર્મ માર્ગ વેદે બતાવ્યો, પણ તે કર્મના બંધનો પામવાથી ભવ પાર ન જઈ શકાય. આ બ્રહ્મના કર્મોથી બધા લોકો ભરમાઈને ભૂલાવામાં પડ્યા. બ્રહ્મ કર્મથી તો બ્રહ્માંડના ચક્કરમાં ચાલતા કર્મોમાં જ ફરવું પડે. આમ તીર્થ વર્ત કરીને પરમાત્મા મેળવવાની ભાવના ભૂલાઈ ગઈ. આ વિષમ સમયે કબીરજી પ્રગટ્યા અને કર્મકાંડની ભ્રમણાઓને કઢાવી નાખી અને રામની ભક્તિ પ્રગટ કરી. નામ રૂપનું અહીં વિવેચન કરતા જણાવ્યું છે કે રામ એ જ કબીરજીનું રહેવાનું સ્થળ છે અને કબીર એ રામનું પોતાનું જ નામ છે. આ બંને ભક્ત અને ભગવાન એ રીતે રહેલા છે, પણ કોઈ ભાગ્યશાળી જ આ રહસ્યને જાણી શકે. સદગુરુએ ઉપદેશ આપ્યો હોય તેવો જ આ ભગવાન જે નામવાળા છે અને તેઓ જ આવા કબીરના રૂપમાં દાખલ થઈને આવ્યા છે એવું સમજી શકે. આ રીતના નામ રૂપના રહસ્યને સમજ્યા વગર ભવસાગરને કેવી રીતે પાર પામી શકીએ. ભગવાનનું નામ તે રામ છે અને તેઓનું અસલી સ્વરૂપ તે કબીર છે. તેમનો જે આત્મા છે તે રામ છે અને શરીર છે તે કબીર છે. જ્ઞાનની બાબતનો વિચાર કરીએ તો જ્ઞાન મેળવવા ગુરુ પાસે જવું પડે છે, પણ ગુરુ સાંદીપની હોય છે. સંદીપન એટલે તો ઉત્તેજિત કરે તેવા હોય, પણ તેઓ પાસે કોઈ પણ વિદ્યા હોતી નથી. તેઓને તો ભગવાનની કૃપાથી જ વિદ્યા પ્રાપ્ત થાય છે અને ભગવાન પોતાને મેળવવા માટે જેઓ પ્રયાસો કરે છે તેવા વિદ્વતાનો આધાર લેવા ઈચ્છતા સુદામા જેવા જ્ઞાન માર્ગી બ્રાહ્મણોના મિત્ર બને છે અને તેમને પોતાના વડીલ તરીકે સ્વીકારે છે. પરંતુ વિદ્યાના પીપાસુ સુદામા જેવા બ્રાહ્મણો ભગવાનને મિત્ર નહીં પણ ફક્ત ભગવાન તરીકે જ ગણે છે. છતાંય જ્ઞાન પ્રાપ્ત કરીને ગરીબાઈ વેઠવી પડે છે, કેમ કે જે ગુરુ પત્ની વિદ્યારૂપી બુદ્ધિ દેનારી, ગુરુની પત્ની તરીકે રહેનારી બુદ્ધિ ભગવાન તેમજ તેના મિત્ર સુદામા જેવાને સુખડી જેવી સંપત્તિ આપે છે. તેનો ઉપભોગ ભગવાનની અવગણના કરીને સ્વાર્થી સહાય બનીને એકલા જ કરે તો તે દોષના પરિણામે ભક્તિરૂપી ધનથી તેઓ વંચિત રહી જાય છે. પણ જ્યારે તેઓની સુશીલા જેવી પત્ની યાચક વ્રતનું પાલન કરનારા પતિને ભગવાન જેવાની પાસે યાચના નમ્રતા ન દેખાડે તેવા સુદામા જેવા પતિને પોતાના સુશીલપણાના સ્વભાવથી પતિને ભગવાન પાસે પોતાની ગરીબીને દૂર કરવા મોકલે છે. ત્યારે તેઓ વિદ્વતાના ભારને મિત્ર ભાવથી મનમાં રાખીને ભગવાનને મળવા જાય. ત્યારે જે જેવા ભાવથી ભગવાનની પાસે જાય
તેને ભગવાન તેના ભાવથી આવકારે છે, તેવા ભાવથી આવકારે છે. માટે જ્ઞાનીઓને તો ભગવાન ભક્તિ રૂપી ધનથી દૂર જ રાખે છે અને ધન દોલત, બાગ બગીચા, બંગલાને આપે છે. જ્ઞાન મહિમાનું શીર્ષક સુદામાના પ્રસંગને આ રીતે રજૂ કરીને જ્ઞાનની ખામીઓ બતાવવા આ રચના છે એવું દર્શાવવા માટે અનુરૂપ છે. સુદામાના માધ્યમથી સમજવાનું છે કે ભગવાન ભક્તને ગરીબ રહેવા દેતો નથી, પણ જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. ભક્તિ રૂપી ધન જ્ઞાનીને મળવું કઠણ છે, તેથી ધનરાજ તરીકે પાટણમાં તેઓ આવે છે અને ભક્તિ રૂપી ધનના રાજા તેઓને બનાવ્યા છે. ભગવાનથી સુદામાને આવું ધન કૃષ્ણ અવતારે આપી ન શકાયું, તેથી આ વખતે આપ્યું અને આપણા જેવા બધા તેમને મેળવેલા ધનને વાપરીએ છીએ. ગામ આગલોડ, હાલ સરદારપુર વડનગર ના કૃષ્ણદાસ મહારાજના પુત્ર શ્યામદાસે આપણા સમાજને લગતી તથા જીવનજી મહારાજને લગતી આવી ઘણી રચનાઓ કરી છે. તેઓની આ જ્ઞાન મહિમાની નકલ સંવત 1838 અષાઢ સુદ 8 શુક્રવારે લખેલી છે. તે પછી સંવત 1858 ભાદરવા સુદ 14 ગુરુવારની નકલમાં વિશ્રામ 5ની લીટી 11, 12, 13, 15, 18, 20, 21, 22, 25 વધારે આવેલી છે. આ જ્ઞાન મહિમા જ્યારથી લખાયો હશે ત્યારથી આપના કોઈના જોવામાં આવ્યો ન હતો, પરંતુ સંવત 1985 ભાદરવા માસમાં કાવીઠા મુકામે ભગત વિઠ્ઠલભાઈ મથુરદાસ અટકે દાલિયા ને ત્યાં પૂજ્ય પિતાશ્રી જદુનાથ મહારાજે સમાગમની કથા કરેલી. તે વખતે આ જ્ઞાન મહિમા કુંવરપુરા વાળા ભગત ભગવાન શામજીના હસ્તલિખિત ગ્રંથમાંથી ઉતારેલો. તે રચના આપના સમાજના દર્પણ જેવું મહત્વનું છે. આ લખનાર શ્યામદાસજી મહારાજે આવી રચનાઓ લખીને આપના ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપને સૌ કોઈ આ પદરચનાને વાંચી સમજીને જીવનજી મહારાજે જે સિદ્ધાંતો અને અગત્ય ભક્તિનો આદેશ આપણને આપ્યો છે તેની કદર કરીશું. જ્ઞાન મહિમામાં જણાવ્યું છે કે કબીરજી તથા પદ્મનાભજી તરીકે સદગુરુ જીવનજી મહારાજ પોતે જ હતા. કાશીમાં કબીરની આભા કાંતિના રૂપથી જીવનજી મહારાજ હતા અને પાટણમાં પદ્મનાભ તરીકે પ્રગટ હતા. આમ પોતાના ગુરુને સ્વયં ભગવાન તરીકે માનપૂર્વક ભક્તોએ સ્વીકાર્યા છે. જીવનજી મહારાજની કૃપાનું અવલોકન કરીને આપને તેમના આદેશને અનુસરીને ધન્ય બનીશું એ જ શુભેચ્છા. શુભાકાંક્ષી સ્વામી જગદીશચંદ્ર યદુનાથ મહારાજ, રામ કબીર ધામ પુણ્યાત. રામ કબીર. સરસ વિશાખાબેન, આપણને પરચરી તથા જ્ઞાન મહિમાની વાત સમજાવી. જ્ઞાન શબ્દ ખૂબ જ મોટો સંકેત કરે છે. તેમાં નામ રૂપના ભેલને ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલો છે. કર્મ માર્ગે, વેદ માર્ગે બધા લોકો ભૂલા પડેલા હતા અને એવા સંજોગોમાં કબીરજી આપણને આ પૃથ્વી પર પ્રગટ થયા અને ભગવાનનું નામ બતાવ્યું. સુદામાની વાત પણ સરસ રીતે સમજાવે છે. જ્ઞાન મહિનાનું શીર્ષક એ માધ્યમથી જ ઘણું જ સાર્થક લાગે છે. શ્યામદાસજીની આ રચના જ્ઞાન મહિમાને આ જ રીતે માણતા રહીએ, સમજવા કોશિશ કરીશું તો જીવનજી મહારાજના બાલ ગોપાલો ખરેખર વધારે ને વધારે ભક્તિમાં તાલીમ થતા રહેશે. સરસ વિશાખાબેન, હવે કોઈનો હાથ અપ નથી. કોઈને બોલવું હોય તો ચોક્કસ જ વિડીયો ખોલી અને આવી શકે છે. તો આ આપણો આજના સત્સંગમાં સરસ આપણને બધું જાણવા મળ્યું
અને આ જ રીતે આપણે ક્રમે ક્રમે આગળ વધતા રહીશું. આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. તથા આવતીકાલે ફરીથી સવારમાં પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ.